તો પાટણ સમીપની ધારપુર હોસ્પિટલ અવારનવાર વિવિધ પ્રકારના વિવાદમાં આવતી હોય છે, ત્યારે રવિવારે વધુ એક વખત ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચ સ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મળતી માહિતી મુજબ ધારપુર હોસ્પિટલમાં ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરે રવિવારે એટલે કે આજે સવારે ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટ વાળું પીવા માટે આપી દેવામાં આવતા દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલું દૂધ એક્સપાયરી ડેટ વાળું અને ખોટું હોવાનું ચેટ ધારપુર ઇન્ચાર્જ વોટ્સએપ મેસેજમાં તેમની ચેટ ફરતી થઈ અને એના કારણે ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા. ત્યારે આ બાબતે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરી ડેટ વાળું આ દૂધ આપવા બાબતે પૂછતા સુપરવાઇઝરે ઉડાવ જવાબ આપી આ બાબતે કંઈ પણ બોલવાની ના પાડી હતી. તો મીડિયાની ટીમ ધારપુર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એક્સપાયરી ડેટ વાળું દૂધ સગે વગે કરી દેવામાં આવ્યું હતું. ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તા વાળું આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ દર્દીઓના સગાઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા અને આ મામલે ધારપુર હોસ્પિટલના આરએમઓ ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે આ મામલે એજન્સીને નોટિસ આપી તપાસ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યશપાલ સ્વામી સાથે શુક્રવાર ન્યૂઝ પાટણ.